નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ રફતાર પકડી છે। દેશના 16 રાજ્યો સુધી પહોંચી ગયું છે ચોમાસું। 4 જૂને કેરળમાં ચોમાસાએ દીધી હતી દસ્તક। ત્યારબાદ થોડો સમય ચોમાસું ધીમું પડ્યું હતું। ફરી ચોમાસાએ રફતાર પકડી લીધી છે। 16 રાજ્યમાં પહોંચી ગયું છે ચોમાસું। આગામી 3-4 દિવસમાં બંગાળના ઉત્તરમાં પણ પહોંચી શકે છે ચોમાસું। ચોમાસાની અસરથી તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। તો દેશના 16 એવા રાજ્યો છે કે જ્યાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે। દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ રફતાર પકડી લીધી છે। 2-3 દિવસ ચોમાસાની ગતિ ધીમી થઈ હતી, ત્યારબાદ હવે રફતાર સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ચોમાસું। થોડા દિવસમાં ગુજરાતમાં પણ ચોમાસું પ્રવેશ કરી શકે છે।